હલો મિત્રો, હું કેતન મહેતા, બિઝનેસ કન્સલ્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર. ખરેખર આજે બહુ દુઃખ થાય છે તમારી સાથે વાત કરતાં. આજે એવા ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું કે ખરેખર મને અંદરથી હચમચાવી નાખ્યો છે. એટલું દુઃખ થાય છે કે આટલા હજી માણસ ક્યારે સુધરશે એની હજી કોઈ સીમા નથી. તમે વિચાર કરી શકો કે તમે ન્યૂઝ બધાએ સાંભળ્યા હશે કે તેલંગાણા હૈદરાબાદમાં જે કાંચા ગાચી જે બૌલી જંગલમાં એટલી હદે એની કટાઈ થઈ રહી છે અત્યારે. એટલી હદે એને કાપ્યા છે વૃક્ષોને. લાખો હજારો વૃક્ષોને લોકોએ કાપ્યા છે. રાતની અંદર 20-20થી 30-30 જેસીબી જઈ અને જે જંગલની કટાઈ કરે છે અને જે અંદરથી હરણો બહાર આવે છે, પશુ પક્ષીઓનો જે અવાજ આવે છે, એ વિડીયો જોઈને ખરેખર હું અંદરથી હચમચી ગયો. ત્યાંની સરકાર કેટલી નિર્દય છે કે ત્યાંના લોકો કેટલા નિર્દય હશે, કે જે સરકારમાં જે છે એ બધા લોકો કેટલા નિર્દય હશે કે જે કોઈ આવાજ ન ઉપાડ્યો. 2-2 દિવસ સુધી જેસીબી જંગલમાં ફરી વળ્યા છે અને ત્યાંના લોકલ જે સ્ટુડન્ટ છે એ લોકોએ અવાજ ઉપાડ્યો છે અને સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લેવડાવ્યો છે જંગલને રોકવાથી. ખાલી આઈટી પાર્ક બનવા કંઈક જઈ રહ્યું છે ત્યાં, અને ત્યાં કોમર્શિયલ જે જંગલો છે ત્યાં કોમર્શિયલની જે જગ્યા કરી, જે જંગલો છે ને કોમર્શિયલ જગ્યા કરી અને બિઝનેસ પાર્ક બને છે કે આઈટી પાર્ક બને છે, XYZ જે કાંઈ બને છે. અત્યારે માણસો, જે ઘણી બધી સંસ્થાઓ છે, પ્રાઇવેટ સંસ્થાઓ છે, અને જે આઈપીએલમાં પણ આપણે જોઈએ છીએ કે જે વૃક્ષો વાવવાની જે ડોટ બોલે આવે છે, ત્યાં એ લોકો વૃક્ષો વાવે છે. આપણી રાજકોટની અંદર સદભાવના સંસ્થા છે જે વૃક્ષોનું વાવેતર કરે છે. આટલા ધરતીકંપ આવે છે, આવા કોરોના આવે છે, પણ છતાં પણ માણસ સમજતો નથી. ક્યાં સુધી માણસ સમજે? ત્યાંની સરકારને પણ એટલી ઓલી નિર્દયતા મુજબ હશે કે એ લોકો જરાય સમજતા નથી કે આવા જંગલો છે, એની અંદર પશુ પક્ષી પ્રાણીનો તમે અવાજ જોઈને પણ હચમચી જશો. ખરેખર એ વિડીયો યુટ્યુબમાં ને બધે ફરે છે અને જોઈને આજે હું પણ હચમચી ગયો. એટલે મારાથી ન રહેવાનું, એટલે મેં સોચ્યું, મેં વિચાર્યું કે આજે હું વિડીયો આ માધ્યમથી બનાવું અને આપ સુધી પહોંચાડું અને આપ પણ આ જુઓ કે ખરેખર આ કેટલી નિર્દયતાપૂર્વક, ક્રૂરતાપૂર્વક માણસ પોતાની હદ વટાવે છે. કોકનો આસિયાનો પણ છીનવી લે છે માણસ. બીજાનું એક રહેણાંક છે કે જ્યાં પશુ પક્ષીઓ રહે છે, એનું ઘર છે, એમાંથી પણ આ લોકો એને બહાર કાઢે છે. અને આટલી નિર્દયતાપૂર્વક 20-20, 30-30 જેસીબી અંદર ચાલે છે અને મોરનો એટલો અવાજ આવે છે, હરણનો એટલો અવાજ આવે છે, હરણના ટોળે ટોળા બહાર આવે છે, અને આ લોકોએ હજારો ને લાખો વૃક્ષોને ધરાશાયી કરી નાખ્યા. હજી માણસ સમજતો નથી. હજી માણસની ક્રૂરતા ક્યાં સુધી જશે? ખરેખર આ નિર્દયતાપૂર્વક છે. આપનો મત ખરેખર આ વિડીયોમાં જણાવો કે ખરેખર આના ઉપર શું એક્શન લેવાય, આ સરકાર ઉપર શું એક્શન લેવાવી જોઈએ, કે જેને આમાં નિમિત્ત સરકાર ન હોય તો જે લોકોએ જે એક્શન આપી છે, જે આવું કરાવ્યું છે, એના ઉપર શું ખરેખર એક્શન લેવી જોઈએ. જય હિન્દ, જય ભારત.